અગનભઠ્ઠી બનેલા ગુજરાતને ગરમીથી રાહત મળશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. 11 એપ્રિલ બાદ ગુજરાતનું હવામાન પલટાવાનું છે. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે અને તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી થોડી રાહત મળવાની છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં 35થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 11 એપ્રિલ બાદ ગુજરાતમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય. 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે. એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. આવનારા 5 દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે. મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. તો ગુજરાતના તાપમાનની અંદર 11 તારીખથી એક મોટો ઘટાડો આવશે અને પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. ભાગો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય અને મધ્ય ગુજરાતના જે ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર 20 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ, અંકલેશ્વર હોય, નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ, વાપી, બિલીમોરા, આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે. અને હીટવેવનો એક નવો રાઉન્ડ છે એ 15 એપ્રિલ 2025 થી ચાલુ થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.